નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજગણિતીય પદાવલીની ચર્ચા કરશું। બીજગણિતીય પદાવલી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 8, 9, 10 માટે ખૂબ જ અગત્યનું છે, તો સારી રીતે સમજવું। અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે। અહીં આપણે તેને બીજગણિતીય પદાવલી તરીકે ઓળખીશું। પદાવલીમાં આવેલ અજ્ઞાતને ચલ કહેવાય છે। ચલ એટલે કે જેની કિંમત બદલાઈ શકતી હોય એને ચલ કહેવામાં આવે છે, અને અચલ કે જેની કિંમત બદલાઈ શકતી નથી। ચલની ગમે તે કિંમત લઈ શકાય, જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય છે। ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલીઓ બને છે। પદાવલીઓ પદ કે પદો ધરાવે છે, તેમાં બીજગણિતીય પદો અવયવ ધરાવે છે। પદ એ તેના અવયવોનો ગુણાકાર છે। ચલની સાથે ગુણાકારથી જોડાયેલ સંખ્યાને તે પદનો સહગુણક કહે છે। દાખલા તરીકે 5x, તો એમાં 5 છે એ સહગુણક છે। હવે આપણે પદાવલીના પ્રકારની વાત કરીએ તો કે જે પદાવલીમાં એક જ પદ એટલે કે 5x એક જ પદ હોય તે પદાવલીને એકપદી કહેવાય છે। જે પદાવલીમાં બે પદ હોય એટલે કે 5x વત્તા 3, તો અહીં બે પદ છે કે 5x અને 3, તો તેને દ્વિપદી કહેવામાં આવે છે। જે પદાવલીમાં 3 પદ હોય એટલે કે 5x વત્તા 6y વત્તા 8, તો અહીં 3 પદ છે, તો એને ત્રિપદી કહેવામાં આવે છે। હવે કોઈ પદાવલીમાં 3થી વધારે પદ હોય તો તે પદાવલીને બહુપદી કહેવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે કે જે પદોમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તે પદોને સજાતીય પદ કહેવાય। સજાતીય પદના જ સરવાળા બાદબાકી થઈ શકે, એટલે ખાસ આ સમજવાની જરૂર છે કે સજાતીય પદ એટલે શું? તો કે જેમાં ચલ અને ચલનો ઘાતાંક આ બંને સરખા હોય તો એને સજાતીય પદ કહેવાય। દાખલા તરીકે 5x અને 6x, તો અહીં ચલ x છે, બંનેમાં x છે, તો આ સજાતીય પદ છે। બીજું ઉદાહરણ જોઈએ કે 5x અને 6x વર્ગ, તો અહીં x છે પણ ઘાતાંક અલગ છે, એટલા માટે થઈને આ સજાતીય પદ નથી। તો જે પદોમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદોને વિજાતીય પદો કહે છે। કોઈ પણ બહુપદીમાં અજ્ઞાત ચલની કિંમત જાણતા હોઈએ તો અજ્ઞાતની કિંમત બહુપદીમાં મૂકતા બહુપદીની કિંમત મળે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે x વર્ગ વત્તા 4x બહુપદી માટે જો x બરાબર 2 હોય તો, એટલે કે xની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? તો કે 2 મૂકવાના છે। તો x વર્ગ એટલે કે 2નો વર્ગ વત્તા 4x એટલે કે 4 ગુણ્યા 2, xનો વર્ગ કરીએ એટલે કે 2નો વર્ગ કરીએ એટલે 4 થશે, 2 દુ 4, અને 4 ગુણ્યા 2 એટલે કે 4 દુ 8, 4 વત્તા 8 એટલે 12। બીજું ઉદાહરણ જોઈએ, 3x વર્ગ વત્તા 5x ઓછા 8 બહુપદી માટે x બરાબર -2 હોય તો, એટલે કે xની જગ્યાએ જ્યાં આપણને x દેખાય આ બહુપદીમાં ત્યાં આપણે -2 મૂકવાના છે। તો સૌ પ્રથમ છે 3x વર્ગ, તો 3 કૌંસમાં -2નો વર્ગ, 3x વર્ગ, xની જગ્યાએ -2, 2ની જગ્યાએ 2 ઘાત છે એની જગ્યાએ 2 એમનેમ જ, વત્તા 5x, તો 5 ગુણ્યા ઓછા 2 અને ઓછા 8 તો એમનેમ જ રહેશે। હવે 3 -2નો વર્ગ કરશું એટલે 4 થશે, વત્તા 5 ગુણ્યા -2 ઓછા 8, હવે આપણે સાદું રૂપ આપશું, 3 ચોક 12, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા, 5 દુ 10 ઓછા 8, તો 12 ઓછા 10 અને ઓછા 8 સરખી નિશાની એટલે સરવાળો થશે, 12 ઓછા 18, 12માંથી 18 બાદ થશે તો જવાબ આવશે ઓછા 6। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે
દાખલા જેટલા સારી રીતે સમજશું એટલું જ આપણને પ્રકરણ જલ્દી આવડશે. તો આપણે પહેલો પ્રશ્ન, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા પૂરો. હવે આમાં આપણે સમીકરણ બનાવવાના છે, તો સમીકરણ બનાવવા માટે થઈને આપણે સાદા શબ્દો યાદ રાખવાની અમુક જરૂર પડશે. કેવા શબ્દો? તો કે માનો કે જ્યારે પ્રશ્નમાં અથવા તો રકમમાં એવા શબ્દો હોય કે ઉમેરતા, વત્તા, કુલ, આવો શબ્દ હોય ત્યારે હંમેશા સરવાળો કરવો, એટલે કે સરવાળાની નિશાની મૂકવી. ઘટતા, બાદ, તફાવત આ શબ્દ હોય ત્યારે બાદબાકી કરવી. ગણા, ગુણા આ શબ્દ હોય ત્યારે ગુણાકારની નિશાની મૂકવી. ભાગ, અડધા આવો શબ્દ હોય ત્યારે ભાગાકાર કરવો. હવે આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ તો એક્સના 3 ગણામાં 2 ઉમેરતાની પદાવલી ખાલી જગ્યા છે. પદાવલી એટલે શું? તો કે શાબ્દિક રકમનું ગાણિતિક ભાષામાં રૂપાંતર. શાબ્દિક રકમનું ગાણિતિક રકમમાં રૂપાંતર. હવે એક્સના 3 ગણા, ગણા એટલે ગુણાકાર, તો એક્સ ગુણ્યા 3 એટલે કે 3x લખશું. 2 ઉમેરતા એટલે કે વત્તા 2, તો એની પદાવલી થશે 3x વત્તા 2. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે વાયના અડધામાંથી 1 બાદ કરતા. વાયના અડધા, અડધા એટલે ભાગાકાર, તો વાયના અડધા એટલે 2 ભાગ થાય, એટલે કે વાય ભાગ્યા 2. એમાંથી 1 બાદ કરતા એટલે કે વાય ભાગ્યા 2 ઓછા 1. ત્રીજી ખાલી જગ્યા છે કે 4xy ઘન પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે. તો સંખ્યાત્મક સહગુણક એટલે કે ચલની આગળ જે આવેલ હોય એને સહગુણક કહેવાય. તો અહીં 4 આવેલ છે, તો જવાબ લખશું 4. ચોથી ખાલી જગ્યા છે કે 3x વર્ગ વત્તા 5 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે. તો 2 પદો અહીં છે, 3x વર્ગ અને 5. પાંચમી ખાલી જગ્યા છે કે 9x ઓછા 6y વત્તા 4 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે. તો અહીં 3 પદો છે કે 9x, 6y અને 4. છઠ્ઠી ખાલી જગ્યા છે કે જે બહુપદીમાં એક જ પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય, તો કે એકપદી કહેવાય. જે બહુપદીમાં 2 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય, તો કે દ્વિપદી કહેવાય. જે બહુપદીમાં 3 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય, ત્રિપદી કહેવાય. નવમી ખાલી જગ્યા છે વાય ઘનના અવયવો ખાલી જગ્યા છે વાય ઘન. ઘન એટલે કે 3 ઘાતને ઘન બોલવામાં આવે, 2 ઘાતને વર્ગ બોલવામાં આવે છે. તો વાયનો ઘન એટલે કે વાયનો 3 વખત ગુણાકાર એટલે કે વાય ગુણ્યા વાય. દસમી ખાલી જગ્યા છે કે 3x અને ઓછા 7x એ ખાલી જગ્યા પદો છે. તો સજાતીય છે કે વિજાતીય છે આપણે જવાબ લખવાનો છે. તો અહીં જોઈ શકાય કે બંનેમાં ચલ x છે, ઘાતાંક પણ 1 છે, એટલે કે જવાબ આવશે સજાતીય. 11મી ખાલી જગ્યા છે કે 5x વર્ગ y અને 5xy વર્ગ એ ખાલી જગ્યા પદો છે. અહીં પણ આપણે સજાતીય કે વિજાતીયમાં જવાબ આપવાનો છે. તો આપણે દરેક ચલ જોશું કે x, તો કે હા બંનેમાં x તો છે, પણ પહેલા પદમાં xની 2 ઘાત છે, બીજા પદમાં xની 1 ઘાત છે, એટલે કે ઘાતાંક અલગ અલગ છે, એટલે કે આ વિજાતીય પદ છે. 12મી ખાલી જગ્યા છે કે 8x ઓછા 6y વત્તા 2x ઓછા 4y નું સાદુરૂપ ખાલી જગ્યા થાય. હવે સાદુરૂપ આપવા માટે થઈને આપણે શું કરવાનું છે? તો કે સજાતીય પદોને બાજુમાં લેવાના છે. તો અહીં સજાતીય પદો આપણે જોઈ શકીએ. કયા સજાતીય પદ છે? તો કે 8x અને 2x. તો 8x વત્તા 2x બાજુમાં લેશું, ઓછા 6y અને ઓછા 4y એને બાજુમાં લેશું. હવે આપણે સરવાળો કરશું 8x વત્તા 2x એટલે કે 10x થશે. ઓછા 6y અને ઓછા 4y સરખી નિશાની એટલે સરવાળો થશે ઓછા 6 ઓછા 4 એટલે કે ઓછા 10y. તો જવાબ આવશે 10x ઓછા 10y. 13મી ખાલી જગ્યા છે કે જો x બરાબર 1 હોય તો 2x ઘન વત્તા 5ની કિંમત ખાલી જગ્યા થાય. તો અહીં આપણે xની જગ્યાએ 1 મૂકવાનો છે. તો 2xનો ઘન વત્તા 5માં xની જગ્યાએ આપણે 1 લેવાનો છે. તો 2 ગુણ્યા 1નો ઘન વત્તા 5. તો 2 ગુણ્યા 1નો ઘન 1 થશે, એટલે કે 2 એકુ
2 વત્તા 5 એટલે કે 2 ને 5 7 જવાબ આવશે। 14મી ખાલી જગ્યા છે કે x બરાબર -1 હોય તો 8 ઓછા 3x વર્ગની કિંમત ખાલી જગ્યા થાય। તો અહીં પણ આપણે xની જગ્યાએ -1 લેવાના છે, તો 8 ઓછા 3 xની જગ્યાએ -1નો વર્ગ, તો 8 ઓછા 3 -1નો વર્ગ 1 થશે એટલે કે 3 એકુ 3, તો 8 ઓછા 3 એટલે કે જવાબ આવશે 5। બીજો પ્રશ્ન આપણે જોઈએ, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યામાં આપેલ છે કે 10માંથી xના 4 ગણા બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે, તો અહીં 10માંથી xના 4 ગણા, તો 10 પહેલાં લખવાના જ છે, પહેલી રકમ છે એટલે આપણે પહેલાં લખશું 10 ઓછા xના 4 ગણા, xના 4 ગણા એટલે કે 4x, તો જવાબ આવશે 10 ઓછા 4x। બીજી ખાલી જગ્યા છે કે yનો 5મો ભાગ, yનો 5મો ભાગ 8માં ઉમેરવાનો છે, yનો 5મો ભાગ 8માં ઉમેરવાનો છે, એટલે પહેલાં આપણે 8 લખશું, 8 વત્તા yનો 5મો ભાગ, ભાગ એટલે ભાગાકાર, તો y ભાગ્યા 5 એટલે કે yના છેદમાં 5 એટલે જવાબ આવશે 8 વત્તા yના છેદમાં 5। ત્રીજી ખાલી જગ્યા છે કે 5x વર્ગ yની 4 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે, તો અહીં ચલની આગળ 5 આપેલ છે એટલે જવાબ આવશે 5। ચોથી ખાલી જગ્યા છે કે 2xની 4 ઘાત વત્તા 3x વર્ગ ઓછા 9 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે, તો અહીં 3 પદો છે। પાંચમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા એક પદી છે, તો અહીં આપણને વિકલ્પમાં આપણે જોઈ શકીએ છીએ કે x વત્તા y વત્તા 1 અને 1 ઓછા z અને 9 આ 3 વિકલ્પ આપણને આપેલ છે, તો એમાં એક પદી 9 છે। છઠ્ઠી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા દ્વિપદી છે, તો અહીં પણ આપણે જોઈ શકીએ કે 3x વત્તા 1 એ દ્વિપદી છે, બાકી 3 પદી અને ત્રિપદી અને એક પદી છે। સાતમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ત્રિપદી છે, તો 3x વત્તા y વત્તા 2, 3x વત્તા y અને 3x, તો આમાં ત્રિપદી કઈ છે તો કે 3x વત્તા y વત્તા 2। આઠમી ખાલી જગ્યા છે 9x વર્ગ વત્તા 6x વત્તા 3 બહુપદીમાં અચળ પદ ખાલી જગ્યા છે, તો અચળ પદ એટલે કે જેમાં ચલ ન હોય તો એવું અચળ પદ છે 3। નવમી ખાલી જગ્યા છે કે 3x વર્ગ yના અવયવો ખાલી જગ્યા છે, તો 3x વર્ગ y, તો 3 ગુણ્યા xનો વર્ગ એટલે x ગુણ્યા x ગુણ્યા y, એટલે આપણો જવાબ આવશે 3 ગુણ્યા x ગુણ્યા y। 10મી ખાલી જગ્યા છે કે -5x ઘન yની 4 ઘાત અને 4x ઘન yની 4 ઘાત એ ખાલી જગ્યા પદો છે, અચળ છે, સજાતીય છે કે વિજાતીય છે, તો આપણે સૌપ્રથમ ચલ જોશું x, એની ઘાતાંક જોશું 3, તો બંનેમાં x ની 3 ઘાત છે, એવી જ રીતના y ની 4 ઘાત બંનેમાં છે એટલે કે આ સજાતીય પદ છે। 11મી ખાલી જગ્યા છે કે 4x અને 4y એ ખાલી જગ્યા પદો છે, તો આ બંનેમાં ચલ અલગ અલગ છે એટલે કે વિજાતીય પદો છે। 12મી ખાલી જગ્યા છે કે 5x ઓછા 3 વત્તા 4 ઓછા 5x નું સાદુરૂપ ખાલી જગ્યા છે, તો અહીં આપણે સાદુરૂપ આપવાનું છે, તો 5x ઓછા 3 કૌંસ છોડ નાખશું, 5x ઓછા 3 વત્તા 4 ઓછા 5x। હવે સજાતીય પદોને બાજુમાં લેશું એટલે કે 5x ઓછા 5x ઓછા 3 વત્તા 4, તો 5x માંથી 5x જશે તો 0 આવશે, ઓછા 3 વત્તા 4 એટલે કે 4 માંથી 3 બાદ કરશું એટલે કે 1 આવશે, એટલે કે આપણો 0 વત્તા 1 બરાબર 1 જવાબ થશે। 13મી ખાલી જગ્યા છે કે જો x બરાબર -2 હોય તો 3x વર્ગ વત્તા 5ની કિંમત ખાલી જગ્યા થાય। અહીં આપણે x ની જગ્યાએ -2 મૂકવાના છે, જે આગળ આપણે શીખી જ ગયા છીએ, તો 3 x ની જગ્યાએ -2 નો વર્ગ વત્તા 5, તો -2 નો વર્ગ એટલે 4 થશે, 2 દુ 4, 3 ચોક 12, 12 વત્તા 5 એટલે કે 12 ને 5 17 આપણો જવાબ આવશે। 14મી ખાલી જગ્યા છે કે જો x બરાબર -1 અને y બરાબર 1 હોય તો 2x વર્ગ ઓછા 3y ની કિંમત ખાલી જગ્યા થાય। અહીં આપણે x ની જગ્યાએ -1 અને y ની જગ્યાએ 1 લેવાનો છે, તો 2 x ની જગ્યાએ -1 નો વર્ગ ઓછા 3 y ની જગ્યાએ 1,
તો 2 ગુણ્યા ઓછા 1 નો વર્ગ 1 ઓછા 3, 2 ઓછા 3, 2 માંથી 3 બાદ કરશું એટલે ઓછા 1 જવાબ આવશે. 15મી ખાલી જગ્યા છે કે 6z નું સજાતીય પદ ખાલી જગ્યા છે. તો અહીં વિકલ્પમાં આપણે જોઈ શકીએ કયા કયા પદો આપેલ છે. તો કે 6x આપેલ છે, 6y વર્ગ આપેલ છે અને ઓછા 4z આપેલ છે. તો z વાળો એક જ છે ઓછા 4z, તો એનું સજાતીય પદ થશે એટલે કે જવાબ આવશે ઓછા 4z. 16મી ખાલી જગ્યા છે કે -8x નું વિજાતીય પદ ખાલી જગ્યા છે. વિજાતીય પદ એટલે કે ચલ સરખા ન હોય એવું. તો કે પહેલું એમાં વિકલ્પ આપેલ છે -8xy, બીજો વિકલ્પ છે 8x અને ત્રીજો વિકલ્પ છે -2x. તો 8x અને -2x તો સજાતીય છે એટલે જવાબ આવશે -8xy. 17મી ખાલી જગ્યા છે 23 અને ખાલી જગ્યા સજાતીય પદો છે. તો અહીં જોઈ શકાય છે કે વિકલ્પમાં આપણને આપેલ છે -23x, 23y અને 32. તો જવાબ આવશે 32. વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતે સમજી ગયા હશો. હવે આપણે આના પછીના વિડીયોમાં આગળના પ્રશ્નોની ચર્ચા કરશું. હજી સુધી આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો. થેન્ક યુ. બીજું